હાલો મિત્રો, ગઢપુર ધમાલ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. જય માતાજી, હર હર મહાદેવ. તો મિત્રો, નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. આવી ગયો છું હું ચોટીલા. અત્યારે આ ચોટીલાનો ડુંગર તમને દેખાય છે. માતાજીના દર્શન કરવા તો નથી જવાનું, અહીંથી આગળથી દર્શન કરી લેવી અને બાકી તો અહીંથી તમને દેખાડું છે. માતાજીના દર્શન અહીંયા છે, તમને અહીંથી દર્શન કરાવી દઉં. અને અમારા જયદીપભાઈ તો અહીંયા ઓલરેડી છે. તે સવારના આપણી હારે છે, બરાબર? સવારના. અને ગાડી આપણે અહીંયા પાર્ક કરી દીધી છે. શ્રીફળ વધી લો, અહીંના દર્શન કરી લો. હાલો, બરાબર. અને હાલો હવે તમને બધાને હું દેખાડું છું. એલા રઘુભાઈ, જય માતાજી. મનસુખભાઈ, અમતભાઈ, બાપા સીતારામ. જો આ ભાઈ અત્યારે ભેગા થયા છે, બરાબર. જયસિંહભાઈ, અમને ઓળખો છો? જય માતાજી. આજ ભાભો બદલો થઈ લ્યો ભાઈ. આજ ભાભા નથી, આ ધોતિયા વાળા બાબા નથી. હવે બગાહા નહીં આવે ને? ના, હવે બગાહા નહીં આવે. હજી કેજો, ચા આવી જાય એટલે બગાહા નું આવવા પડે. હજી મારે ચા પીવાની બાકી છે, તો થોડી આપણે ઠપ કરી દેવી. મારો દીકરો ચા પીવે. એટલે અમતભાઈ ચા પીધી? નહીં, આપણે ચા પી. તો બાપા સીતારામ. બાપા સીતારામ ખાલી હો. હાલો ત્યારે અહીંયા એમે ચા પી લેવી. લાવો ભાઈ, ચા લાવો. લ્યો, હાલો બધા ચા પીવા. એ શંકરભાઈ, મેરાભાઈ, લક્ષ્મણભાઈ રહી ગયા. હાલો હાલો ચા પીવા આવી આવો. હાલો. ના ભાઈ ના, એમાં શું ભાઈ? શંકરભાઈ, મેરાભાઈ, લક્ષ્મણભાઈ, હાલો આવો ચા પીવા. હજુ મારો દીકરો રહી ગયો કા? હાલો ચા પીવા. ચોટીલા ચા પાણી પીવી છે અને હજી આગળ જવાનું છે. અને અહીંયા તો જયદીપભાઈ રોડ દેખાડો તો આવી ડુંગર લઈ લો. ડુંગર માતાજીનો ઝૂમ કરી લો. માતાજી, લક્ષ્મણભાઈ નાનું એવું પણ છે. વાંધી રહેજો. લક્ષ્મણભાઈ ના કારખાને જો આવ્યા છે. હા, જો આખો સ્ટાફ છે હો પાછા બધા. તો અહીંયા હેમરાજભાઈ, મનસુખ દાદા, ને અહીંયા મારો છોકરો, હરવારી હું, અને આ ભાઈ રે ને, આ જો ઓલા ચશ્મા વાળા. એ ભાઈ, આ બધું આવો. આ બધું એટલે આ મહેમાન આવે એટલે આ હું શેણા લોટની તમે ગાંહડિયું બાંધી છે? આ પોટલામાં શેણા લોટ છે? ભઠ્ઠીમાં ભજીયા બનાવવાના? વાહ ભાઈ વાહ. ભાઈબંધની મુલાકાતે આવ્યા છીએ. આવું કઈ કારખાનું છે ને મારો ભાઈ. સોડા બડાઈ પાવાની છે. લ્યા તમે બહુ હાંસવો છો. હેલે જાય બધું જોતા જોતા. એટલે સામે ગરમી ભૂકા કાઢી એવી હતી ને અહીંયા તો ટાઈટ નો ટ છે હો. હા, અહીંયા તો ટાઈટ નો ટ છે ભાઈ. આખી ફેક્ટરી દેખાડી અમને લખણભાઈ હો. અહીંયા ટાઈટ નો ટ છે. કારખાનામાં એલા ભાઈ થમ્સઅપ ની બાકાજી કે બોલાય હો. કા રઘુભાઈ? સરપંચ આગળ થોડું કઈ ઘટે. અહમદ બાપુ એમ નું હાલે. આ જો આ બોલા હેમરાજભાઈ લાગે કોઈને ઓળખવા મુશ્કેલ પડે. તાણ નો પડે હો લખમણભાઈ.
અત્યારે આવી ગયા છીએ અને હનુમાનજી મહારાજના આપણે દર્શન કરવા જવાનું છે. સરસ મજાનો આશ્રમ છે અને મોજ જ આવી રાખીને એમાંય ભાઈબંધ મિત્રો અરે દાદાના દર્શન કરવાનો મોકો મળ્યો આપણને. તમને ગાર્ડન દેખાડું જોઈ લો. આ નાળિયેરી જોવો તમે ઠેઠ સુધી. જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. જો આંક્યા અમારા બધા મિત્રો દર્શન કરીને પહોંચી ગયા છે, પણ આપણે મને એમ થયું મેં કે તમને મંદિર દેખાડી દઉં. સરસ મજાનું મંદિર છે. હાલો હવે આપણે જઈ બધા મિત્રોની હારે પાછા ભેગા થઈ જઈએ. મારા જયદીપભાઈ દર્શન કરીને બહાર આવી ગયા છે અને હું દર્શન કરીને સૌથી પહેલાં પાછો બહાર આવી ગયો. અને હું ને હેમરાજભાઈ ને અમારા જયદીપ ને બધા હવે સીવી બધા વિડીયોમાં બન્યા રહી ગયો. દર્શન કરવા જતા અને પ્રા ભેગા થઈ ગયા અમને. હાલો તારે બન્યા રહ્યો. જયદીપભાઈ આવી ગયા એમને? હા આવી ગયા. તો શું કરવાનું હવે? તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરતા રહો. વાહ ભાઈ વાહ. હાલો ભૂલતા નહીં. હું ફોટો પાડી નાખી તો હું નહીં રહી દઉં. પકડીને બોલો બાકી નો રહેવું. સૌથી પહેલા અમારા રઘુભાઈ આપડી મારે બોલવાનું છે. બોલો. જય માતાજી ને જય ભોળિયા ના. જો અત્યારે તઈને તો થઈ ગયા કાળુભાઈ ની ભેગા ને બધી વાંદરી પાના જાય લાઈન માં બે. આપણે કઈ બોલવાનું થતું નથી. હર હર મહાદેવ. વાંદરા કંડારા એના થાના જય બજરંગ બલી. આજ તો શનિવાર છે ને હનુમાન દાદાની જગ્યામાં બેઠા છે. અને ઈમે પાછા આ બધા વાંદરા. હા કઈ ઘટે નહીં. આ આખું ગ્રુપ ભેગું થયું. આખું ગ્રુપ ભેગું થયું ને એમાં વાંદરા પણ વણદાર